કેશોદના બગરવાડા ફાટક નજીક નેશનલ હાઈવે પર ખાનગી લક્ઝરી બસે ખાનગી એમ્બ્યુલન્સને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા સહિત 4 લોકોને ઈજા પહોંચી હતી। આ તમામ ઈજાગ્રસ્તોને 108 મારફત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી। પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા લક્ઝરી બસના ચાલકને રાહદારીઓએ પકડી રાખેલો, જેને પોલીસને સોંપી દીધો હતો। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ જામનગરના ભીખુભા ભીમસિંહ સોઢા, ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, તેજપાલસિંહ દિલુભા જાડેજા સહિત એક મહિલા GJ06Y 105 નંબરની ખાનગી એમ્બ્યુલન્સમાં જામનગરથી પ્રાચી તરફ જવા નીકળ્યા હતા, ત્યારે કેશોદના મગરવાડા ફાટકે પહોંચતા જ મગરવાડા ગામ તરફથી અચાનક હાઈવે પર ચડી રોડ ક્રોસ કરતી બસ GJ16Y 9800 નંબરની ખાનગી લક્ઝરી બસે એમ્બ્યુલન્સને જોરદાર ટક્કર મારી હતી। આથી એમ્બ્યુલન્સ સવાર પરિવારના 4 સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માત બાદ ઘટના સ્થળે દોડી આવેલ સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવા મદદ કરી હતી અને તમામને 108 મારફત કેશોદ શહેરની જુદી જુદી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ અકસ્માતની ઘટનામાં લક્ઝરી બસ ચાલકે બંને દિશા તરફ જોયા વગર મગરવાડા લોકલ રસ્તા પરથી ક્રોસ કરી બસને નેશનલ હાઈવે પર ચડાવી દીધી હતી, જેથી ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની શંકા ઉપજતા સ્થાનિકોએ બસ ડ્રાઈવરને પકડી રાખી પોલીસને સોંપ્યો હતો। ક્યારે પીધો દારૂ? 4 વાગે। 4 વાગે શું પીધું તું? દેશી। ક્યાંથી ક્યાં જતા હતા તમે? માણેકવાડાથી જામનગર જવું। હા, અને શું થયું બનાવીનો? બનાવમાં મેં ગાડી અહીંયા બ્રેક કરી રાખી તો એમ્બ્યુલન્સ આમથી આવી અને સીધી એમ્બ્યુલન્સ ભાઈ મોરામાં દઈ દીધી। તમે નશો કરેલો હે કે નથી? કહું તો ખરો, અત્યારનો હાલનો નથી, 4 વાગ્યાનો છે। અત્યારે હું કોઈ નશાની કોઈ હાલતમાં છું નહીં। મીડિયા દ્વારા બસ ડ્રાઈવરે નશો કર્યો હોવાનું પૂછતા તેમણે દેશી દારૂ પીધો હોવાનું અને તે ખાનગી બસને મગરવાડાથી નહીં માણેકવાડાથી જામનગર તરફ જતો હોય તેવું રટણ કરતો હતો। પોલીસે ડ્રાઈવર ચાલક અનિલ નાથાભાઈ પરમારને પોલીસ સ્ટેશને પહોંચાડી તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધ્યો હતો, જ્યારે લક્ઝરી બસના ચાલકે માનવ જિંદગી જોખમાય તે રીતે બેફિકરાઈથી વાહન ચલાવતા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ અરવિંદભાઈ સોનારા, હું માણેકવાડા ગામનો રહેવાસી છું। અમે બસ સ્ટેન્ડે બધા બેઠા હતા મિત્ર મંડળ, અને અહીંયા વાડિયાથી ફોન આવ્યો પાણી વારતા હતા એ ભાઈનો કે મગરવાડાથી ખાનગી ટ્રાવેલ્સ આવેલ એક એની ડાયરેક્ટ રોડ ઉપર ગાડી લીધેલી હતી એવું એક મોટરસાઇકલવાળા ભાઈએ અમને જણાવ્યું ને એ મોટરસાઇકલવાળા ભાઈએ અમને કાંઈ કીધું નથી, પણ એને કીધું કે આ બસવાળાનો જ વાંક છે, બરાબર। અને એમાં 4 જણા બેઠેલા હતા, એમને સારી એવી ઈજા થઈ ગયેલી હતી અને એમાં ડ્રાઈવર જે હતો ટ્રાવેલ્સનો એ પીધેલ હાલતમાં હતો અને કાયદેસર એનો જ ગુનો હતો અને એનો જ વાંક હતો બનાવે, બરાબર। અને આના આવા ડ્રાઈવરોને કાંઈક પગલાં લે એવી સરકાર પાસે અમારી અપીલ છે।